લીલી ચટણી માત્ર ખોરાકનો સ્વાદ જ નથી વધારતી, પણ તમને સ્વાસ્થ્ય લાભ આપીને ઘણી બીમારીઓથી પણ દૂર રાખે છે. તો ચાલો આજના વિડીયોમાં જાણીએ લીલી ચટણી ખાવાના કેટલાક ફાયદાઓ. નમસ્તે મિત્રો, હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. કોથમીર અને ફુદીનાની ચટણી બનાવતી વખતે તેમાં લીંબુ, સંચળ, જીરું, લીલા મરચાં, હિંગ, આદુ અને લસણ ઉમેરવાથી માત્ર મોઢાનો સ્વાદ જ નથી સુધરતો, પણ પાચન પણ સ્વસ્થ રહે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે કોથમીરનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ધાણાનું સેવન કરવાથી શરીરમાં ઇન્સ્યુલિનનું સ્તર યોગ્ય રહે છે. લીલા ધાણામાંથી બનેલી ચટણી ઘાને ઝડપથી મટાડવામાં મદદ કરે છે. સાથે સાથે ધાણા અને ફુદીનાના પાનમાં હાજર એન્ટિસેપ્ટિક ગુણધર્મો મોઢાના ચાંદાને મટાડવામાં મદદ કરે છે. ભૂખ ન લાગવાથી વ્યક્તિ નબળાઈ અને થાક અનુભવવા લાગે છે. આવી સ્થિતિમાં ખોરાક સાથે પીરસવામાં આવતી લીલી ચટણી માત્ર ભૂખ જ નહીં, પણ ખોરાકનો સ્વાદ પણ વધારે છે. શરીરમાં આયર્નની ઉણપથી એનિમિયા થાય છે. આવી સ્થિતિમાં લીલા ધાણા અને ફુદીનામાંથી બનેલી ચટણી ખાવાથી એનિમિયાની સમસ્યામાં રાહત મળે છે. આ બંને વસ્તુઓમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. લીલા ધાણામાં એન્ટીફંગલ અને એન્ટિસેપ્ટિક ગુણો હોય છે. તેમાંથી બનેલી ચટણી ખાવાથી ત્વચાના ચેપ અને ખીલ થવાની શક્યતા ઓછી થાય છે. તે શરીરને અંદરથી ડિટોક્સિફાય કરવામાં પણ મદદ કરે છે અને ત્વચાની ખોવાયેલી ચમક પાછી લાવે છે. આ ચટણી થાઇરોઇડના કારણે થતા થાક, નબળાઈ અને વજન વધવા જેવી સમસ્યાઓ ઘટાડવામાં મદદ કરી શકે છે. ધાણા અને ફુદીનામાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરની રોગો સામે લડવાની ક્ષમતામાં વધારો કરે છે. આ ચટણી શરદી અને ખાંસી જેવી સમસ્યાઓથી બચાવે છે. આ ચટણીમાં કેલોરી ઓછી હોય છે અને તેમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. ફુદીનો ચયાપચયને વેગ આપે છે, જે ચરબી બર્ન કરવામાં મદદ કરે છે. ફુદીનામાં રહેલું મેન્થોલ મોઢાની દુર્ગંધ દૂર કરવામાં મદદ કરે છે. આ ચટણી ખાવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે અને મોઢાને તાજગી આપે છે. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.